નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ખેડા અને આણંદથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થવા પામી છે। સુરેન્દ્રનગરથી સૌથી મોટા સમાચાર, લખતર બસ સ્ટેશન રોડ પર 2 આખલા યુદ્ધે ચડતા વાહન ચાલકો અટવાયા હતા। આણંદ વિદ્યાનગર માર્ગ પર સર્કલ હટાવતા સૈકો જૂનો 50 ફૂટ ઊંડો કૂવો મળી આવ્યો છે। ખેડા અને આણંદની વાત કરીએ તો કઠલાણના ગાર્ડવેલની સીમમાંથી વાત્રક નદી પાસે 1.37 કરોડના દારૂ સાથે 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। પાયલટની કોઈ ભૂલ નથી, અમદાવાદ વિમાન અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય। જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા, હાઈવે પરથી ઢોરોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ। દિલ્હી એરપોર્ટ પર ટેકનિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરીથી શરૂ કરવામાં આવી છે। 800થી વધુ ફ્લાઇટ્સ મોડી પણ પડી રહી છે। પાકિસ્તાનનો ગેરકાયદેસર પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઇતિહાસ છે। ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા સામે આવી છે। ઇન્ડોનેશિયાની મસ્જિદમાં નમાઝ સમયે વિસ્ફોટ જોવા મળ્યો હતો। 60 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે। મેટાએ ફ્રોડ એડ બતાવીને 1.44 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હોવાનો દાવો સામે આવ્યો છે। પાકિસ્તાન સેના પોતાના નાગરિકો સામે જ તોપો મારે છે, ગામો પણ થઈ રહ્યા છે ખાલી। દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલના વ્યાપક હુમલામાં હિઝબુલ્લાના લશ્કરી થાણાઓનો સફાયો કરવામાં આવ્યો છે। મસ્કનો પગાર વર્ષે અધધ $1 લાખ કરોડ, 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ। ટ્રમ્પ તંત્રનું નવું તરકટ, ફરી અમેરિકન વિઝાના નિયમો બદલ્યા, રોગગ્રસ્ત લોકોની વચ્ચે મુશ્કેલીઓ। અમેરિકામાં શટડાઉનની માઠી અસર, ન્યૂયોર્ક, લોસ એન્જલસ સહિત 40 એરપોર્ટ ઉપર સંચાલન ઠપ્પ થશે। અમદાવાદમાં 2 દિવસમાં નોટિસનો જવાબ ન આપતા ઓડો સ્મશાનગૃહના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે તંત્રની કવાયત સામે આવી છે। ખેડા અને આણંદની વાત કરીએ તો હારગુડ વડોદરા રોડ ઉપર ફાર્મ હાઉસમાંથી 4.70 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ધોરણ 10 અને 12ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ થઈ જવા પામ્યો છે। ભાવનગર મહાનગરપાલિકામાં અંતે 10, 20 અને 30 વર્ષ મુજબનું ઉચ્ચતમ પગાર ધોરણ આપવા માટે હુકમ કરવામાં આવ્યો છે। ગાંધીનગર જિલ્લામાં બટાટા, તમાકુ, વરિયાળી, રાઈ અને ચણાના પાકના વાવેતરના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। 10,000 કરોડના પેકેજનો 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને મળશે લાભ। માવઠાનો માર ખાનારા ખેડૂતો માટે ₹10,000 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। 7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું છે અપહરણ। પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કરતા હોબાળો મચી જવા પામ્યો છે। જાફરાબાદના ખેડૂતોની હાલત કફોડી બની છે। સંપૂર્ણ દેવો માફ કરવાની માંગ સામે આવી છે। ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આજનું હવામાનની વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ઉદ્યોગોની માફક ગુજરાત સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ તેવું પાલ આંબલિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે। ગુજરાતમાં ફરવા આવતા પ્રવાસીઓને હવે મિની ટોમની અંદર મળી જશે દારૂ। બળાત્કારના દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે આપ્યા છે 6 મહિનાના જામીન। સોનીની દુકાનમાં લૂંટારૂ મહિલા વેપારીએ એવા હાલ કર્યા કે સૌ જોતા રહી ગયા। ઝવેરી ઉપર મરચું છાંટવું ભારે પડ્યું। કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટનામાં કોઈ પાયલટનો વાંક નહોતો। એમાં
જે સબરવાલ નામનો પાયલટ હતો તેની કોઈ પણ ભૂલ હતી નહીં. ટ્રમ્પે પીએમ મોદીની દરેક પ્રશંસા પછી ભારત સામે કરી છે ખતરનાક કાર્યવાહી. રશિયામાં વધુ એક ભારતીય મેડિકલ સ્ટુડન્ટ્સના મોતની સૂચના સામે આવી છે. 17 દિવસથી તે ગુમ હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના 68 કરોડ રૂપિયાના બેંક ગેરંટી કેસમાં ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢની જેન્સી કાનબારનો ટેનિસમાં દબદબો. એશિયન અંડર 16 કેટેગરી ટુર્નામેન્ટમાં બની છે તે ચેમ્પિયન. ગુજરાત સરકારના 10,000 કરોડના રાહત પેકેજથી તાપીના ખેડૂતો અસમંજસમાં છે. વીઘા દીઠ 30,000 થી 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી છે. ખેડાના ગાડવેલ ગામ નજીક ટ્રકમાં કરોડોનો વિદેશી દારૂ ઝડપાયો છે. 3ની ધરપકડ કરવામાં આવી છે. તાપી જિલ્લામાં પાક નુકસાનીનું સર્વે પૂર્ણ. ખેડૂતોએ યોગ્ય અને ઝડપી વળતરની માંગ પણ કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.